लोग उनको मिले, सबसे ज्यादा सपोर्ट मिला था शाहरुख खान जी का। फिर बहुत सारी टीम वहां पर थी। मैंने शुरुआत में बात बताई थी आपको कि धुरंधर लोग थे 90s में। वो लोग थे जो पांव रखना इंडस्ट्री में, स्टूडियो में बहुत मुश्किल काम था। सोनू निगम जी थे, उदित नारायण जी, अनुराधा पौडवाल, कुमार सानू, ये वो लोग थे जिनके बीच में ये नाम कमाना बहुत मुश्किल काम था। लेकिन फिर भी उनके गाए हुए नगमे आप लोग सुन रहे हैं। सबका नसीब लेकर आए हैं इस दुनिया में सभी लोग। कहीं ना कहीं दाल रोटी तो सबको मिल जाती है ना कहीं कोई टैलेंट होना चाहिए, कहीं ना कहीं कोई चीज ऐसी होनी चाहिए जिनकी वजह से आज हम लोग बैठे हैं। कोरोना काल દરમિયાન આપણે બધા 2 વર્ષ લોકડાઉન થઈ ગયા ને બધા, કોને ખબર કે આવી રીતે માસ્ક વગર આપણે બધા બેસીશું, કોઈ ખબર નહોતી ને. પણ એક સપનું હતું જે 2 વર્ષ સુધી આપણે બધા જ ઘરમાં લોકડાઉન થઈ ગયા. બહેનોનો ફાયદો થયો. લગ્ન પછી જે પતિને કામ શીખવાડવાનું બાકી હતું ને 2 વર્ષમાં શીખવાડી દીધું. ચલો ઓકે, લેતા આવો બધું જ કામ. એટલે આ બધી વસ્તુ બહુ વિશેષતા છે આ બધી. અને એક યંત્ર તો બહુ સરસ આપ્યું જેના લીધે આપણે બધા ટાઈમ પાસ કરી રહ્યા હતા. મોબાઈલ. હા, બહુ જ બધું બધા ગાતા હતા, વગાડતા હતા, બધું જ કરતા હતા. ભિખારી ભીખ માંગવા ગયો, અલ્લાહ કે નામ પે દે દે, ભગવાન કે નામ પે દે દે. પેલા બેન ઘરમાં ગયા, જમવાનું લઈને આયા. ભિખારીને જમવાનું આપતા આપતા બેને પૂછી નાખ્યું કે ભાઈ મેં તમને ક્યાંક જોયા છે. બોલો ભિખારી કે આપણે ફેસબુક ઉપર ફ્રેન્ડ છીએ. ચાલે છે આ બધું જ. હું તમને ઉદાસ નથી જોઈ શકતો જ્યારે હું આવું છું. એટલે બસ આનંદ કરવાનો છે, હસતા રહેવાનું છે. અને ડિમ્પલ પટેલ જેવા કલાકાર હોય અને આટલા સરસ ગીતો ગાતા હોય. ખાસ મારે વાત કરવી છે 25 વર્ષનો એમનો અનુભવ અને તબલા, વોકલ, કેસિયો બધું જ